વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. હાર્દિક પટેલ કેસમાં એડવોકેટ જનરલની હાઈકોર્ટમાં રજૂઆત સામે આવી છે. લોકોની સેવા કરવા માટે લોકપ્રતિનિધિ બનવાની જરૂર નથી હોતી તેવું કહેવામાં આવ્યું છે. જનપ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. આપણે જણાવી દઈએ કે તેઓએ સાથે કહ્યું છે કે મહાત્મા ગાંધી ક્યારેય ચૂંટણી લડ્યા ન હતા તો પણ રાષ્ટ્રપિતા બન્યા. સામાજિક પ્રતિનિધિ હોવાથી અને લોકસભા ચૂંટણી લડવી હોવાથી કોઈને દોષિત જાહેર કર્યા હોય તે ઓર્ડરને સસ્પેન્ડ ન કરી શકાય, જે સીધો ક્યાંક ને ક્યાંક ઇશારો કરી રહ્યા છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડતા પહેલા સમસ્યાઓ નડી શકે છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા હાર્દિક ભટ્ટ પાસેથી. હાર્દિક પટેલના મામલે એડવોકેટ જનરલે અહીં જે રજૂઆત કરી છે ચોક્કસથી એ ઇશારો કરી રહી છે, સંકેત કરી રહી છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવામાં ક્યાંક ને ક્યાંક સંકટ પેદા થઈ શકે છે. કટ થઈ ગયો કોણ? તો ફરી એક વખત જોડાવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આપણે જણાવી દઉં કે જનપ્રતિનિધિ માટે સાંસદ બનવું જરૂરી નથી હોતું. મહત્વની વાત છે કે એડવોકેટ જનરલ તરફથી અહીં રજૂઆત કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે મહાત્મા ગાંધી ક્યારેય ચૂંટણી નહોતા લડ્યા, તેમ છતાં તેઓ દેશના રાષ્ટ્રપિતા બન્યા. આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેને લઈને સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે અહીં કહ્યું છે કે લોકોની સેવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી. ફરીથી જોડાઈ ચૂક્યા છે હાર્દિક ભટ્ટ. હાર્દિક પટેલ મામલે એડવોકેટ જનરલ તરફથી જે રજૂઆત કરવામાં આવી રહી છે, રજૂઆત ચોક્કસથી સંકેત આપી રહી છે કે કદાચ હાર્દિક પટેલને ચૂંટણી લડવામાં સંકટ ઊભું થઈ શકે છે. ચોક્કસ ચિત્રા, જે રીતની રજૂઆતો આજે સરકાર તરફથી કરવામાં આવી હતી અને એડવોકેટ જનરલે જે રજૂઆતો કરી હતી તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે હાર્દિકનો ગુનાહિત ઇતિહાસ છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ હાર્દિકને મહિલાઓ માટે માન નથી, હાર્દિકને અન્ય સમુદાયના લોકો માટે માન નથી, તે પ્રકારની રજૂઆતો છે તે એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ એવું પણ કહેવાયું હતું કે લોક પ્રતિનિધિ બનવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી. આ સહિતના જે પણ રજૂઆતો છે તે આજે કરવામાં આવી હતી. ત્યારબાદ જે હાઈકોર્ટ છે તેમણે કહ્યું હતું કે જેટલી પણ રજૂઆતો છે તેમાંથી કેટલાક પોઈન્ટ છે તે લખીને પોઈન્ટ આઉટ કરીને આપો. તેથી હવે શક્યતા એવી છે કે આવતીકાલે અથવા તો સોમવારે આ મામલે નિર્ણય આવી શકે છે અને હાર્દિક પટેલનું રાજકીય ભાવિ છે તે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ છે તે સ્પષ્ટ થશે. હજુ સુધી એ નક્કી નથી કે હાર્દિક પટેલ છે તે ચૂંટણી લડી શકશે કે નહીં, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં જે રજૂઆતો કરવામાં આવી હતી, સરકાર તરફથી જે રજૂઆતો કરવામાં આવી હતી તેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે હાર્દિકનો ગુનાહિત ઇતિહાસ છે તેને પણ ધ્યાને લેવો જોઈએ. તેથી હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે અથવા તો સોમવારે જે પણ ગુજરાત હાઈકોર્ટ છે તે ઓર્ડર શું કરે છે તેના પર સૌની નજર છે. ત્યારબાદ પણ હાર્દિક પટેલ માટે એક ઓપ્શન ખુલ્લો રહે છે અને તેઓ ચૂંટણી લડવા માટે થઈને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જઈ શકે છે, પરંતુ તેમની પાસે સમય ઓછો રહેશે કારણ કે નોમિનેશન કરવા માટેની જે તારીખ છે તે 4 એપ્રિલ સુધીની છે. જ્યારે 28 તારીખથી 4 એપ્રિલ સુધીની તારીખ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હાર્દિકની મુશ્કેલી છે તેમાં વધારો થયો છે તેવું કહી શકીએ. ચિત્રા, બિલકુલ આભાર હાર્દિક. સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એડવોકેટ જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે જનપ્રતિનિધિ બનવું હોય, લોકોની સેવા કરવું હોય તો પછી પ્રતિનિધિ બનવાની અહીં કોઈ જરૂર નથી. જનપ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવું જરૂરી નથી, જે સીધો સંકેત કરી રહ્યું છે કે હાર્દિક પટેલ જે રાજકીય મહેચ્છાઓ રાખી રહ્યા છે તેના ઉપર ક્યાંક સંકટના વાદળો ઘેરાયા.